કેટલા લોકોના ફોન અનલોક્ડ છે? મોટા ભાગે બધાના ફોન લોકડ હોય છે, રાઈટ? આપણે આપણી પ્રાઇવસી માટે એમાં પાસવર્ડ લગાવીને રાખીએ છીએ. પણ જ્યારે કોઈ પણ અકસ્માત સર્જે છે અને તમે પોતે તમારા ઘરે ફોન કરવાની હાલતમાં નથી હોતા, ત્યારે શું? ત્યારે તમારે તમારા ફોનમાં આટલા સેટિંગ્સ ચેન્જ કરી રાખવા જોઈએ જેથી કરીને કોઈ પણ રેન્ડમ વ્યક્તિ ફોન અનલોક કર્યા વગર તમારા ઘરે ફોન એટલીસ્ટ કરી શકે. આપણા ફોનમાં એક ફીચર છે સેફટી એન્ડ ઇમરજન્સી, જેનો આપણે મોટા ભાગે ખરો ઉપયોગ કરતા જ નથી. તેમાં શું સેટિંગ કરવા જોઈએ જેથી કરીને તમારા મેઇન સ્ક્રીન ઉપર આ બેઝિક ઇન્ફોર્મેશન દેખાય, એ જોઈએ આજના વિડીયોમાં. ગુજરાત સમાચાર સાથે હું છું હેલી. તો હવે તમારા ફોનના સેટિંગ્સમાં જતા રહો અને સેટિંગ્સમાં જઈને મેડિકલ ઇન્ફોર્મેશન પહેલા તો ફિલઅપ કરી દો. એમાં તમારું નામ શું છે, મેડિકલ કન્ડિશન, બ્લડ ગ્રુપ, તમને કોઈ પણ વસ્તુથી એલર્જી છે કે નહીં, એ બેઝિક ઇન્ફોર્મેશન તો તમારે ભરવી જ જોઈએ. વેટ, હાઇટ, ડેટ ઓફ બર્થ, આ બધી ઇન્ફોર્મેશન તમે ભરી શકો છો. એડ્રેસ જો તમારે ના લખવું હોય તો ઇટ્સ ઓકે, પણ નામ અને બ્લડ ગ્રુપ એ તો ચોક્કસપણે લખવું. હવે છે ઇમરજન્સી કોન્ટેક્ટ. તો તમારા ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન કોઈના પણ નામ તમે અહીંયા એડ કરી શકો છો. હું સજેસ્ટ કરીશ કે 2 અથવા એનાથી વધારે નામ તમે સિલેક્ટ કરીને રાખો, જેથી કરીને કોઈ એક વ્યક્તિ જે તે સમયે ફોન નથી ઉપાડતું તો એટલીસ્ટ બીજાને કોન્ટેક્ટ કરવાનો એમની પાસે એક ઓપ્શન રહે. પછી છે ઇમરજન્સી શેરિંગ. હવે આ ફીચરનો પણ ઉપયોગ આપણામાંથી બહુ જ ઓછા લોકો કરે છે. હવે આ ફીચરમાં એવું છે કે દર 15 મિનિટે તમે ક્યાં છો એની અપડેટ તમારા ફેમિલી મેમ્બર્સને અથવા તો જે પણ સિલેક્ટેડ કોન્ટેક્ટ્સ હોય એમને આપતું રહેશે કે આપણે ક્યાં છીએ, અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બને છે તો એટલીસ્ટ એ પોલીસને કહી શકે છે કે મારો દીકરો કે મારી દીકરી આ જગ્યાએ છે, લેટ્સ ગો એન્ડ હેલ્પ. તો આ ફીચર પણ તમારે ઓન રાખવું જોઈએ. તો આટલા સેટિંગ્સ તમારા ફોનમાં કરી રાખો જેથી કરીને તમારો ફોન અનલોક કર્યા વગર પણ તમારી મદદે કોઈ આવી શકે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.